શ્રી સુકર ક્ષેત્ર એટલે કે સોરમજીની બેઠક એ મહાપ્રભુજીની 23મી બેઠક છે. સોરો રેલવે સ્ટેશન મથુરા અને બરેલી વચ્ચે આવે છે. સોરો ગામની બહાર 1 કિલોમીટર દૂર નાની ટેકરી પર આ બેઠક આવેલી છે. મથુરાથી બરેલી જતા સોરો નામનું ગામ આવે છે. તેનું પ્રાચીન નામ સોરામજી હતું. આ ક્ષેત્ર તે સમયમાં શુક્લ ક્ષેત્રના નામે પ્રસિદ્ધ હતું. એક સમયે અહીં શ્રી ગંગાજી બિરાજતા હતા. ત્યાં સોરમ ઘાટ પર શ્રી મહાપ્રભુજી બિરાજ્યા, જ્યાં કૃષ્ણદાસ મેઘન બાલ્યાવસ્થામાં તેમના વિદ્યાગુરુ કેશવાનંદજી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા. એક દિવસ શ્રી મહાપ્રભુજી અહીં ગંગામાં સ્નાન કરતા હતા ત્યારે જ તેમના મોટા ભાઈ કેશવપુરી, જેમણે સંન્યાસ ધારણ કર્યો હતો, તેઓ પણ તીર્થયાત્રા કરતા કરતા અહીં આવી પહોંચ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીની આગળ પોતાની યોગ સિદ્ધિનું પ્રદર્શન કરતા ગંગાજીના જળ ઉપર ચાલીને નાવ વિના ગંગાજી પાર કર્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ અપ્રસન્ન થઈ આજ્ઞા કરી, સાચી સિદ્ધિ ભગવત સેવા છે. આપે પોતાના મોટા ભાઈની સિદ્ધિ હરી લીધી. બીજે દિવસે જ્યારે તેઓ જળ પર ચાલવા લાગ્યા ત્યારે તેઓ ડૂબ્યા. ત્યારે પોતાને બચાવવા શ્રી વલ્લભના નામની બૂમો પાડી. તે સમયે શ્રી મહાપ્રભુજીએ પોતાનો હાથ અત્યંત લંબાવી મધ્ય ધારામાં ડૂબતા કેશવપુરીને બહાર કાઢ્યા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.